જીવ આપવા તૈયાર છું, પણ સમય તો રાધા જ માટે. અલ્યા જીવને શું ઘી કાઢવું છે મારે? માર તો સમય જોઈએ છે તમારો. સમય છે તો જીવશે. લગન પછી બધા ભાઈબંધો ઓમ જ બદલાઈ જતા હોય છે. અરે પર્વતભાઈ આવ. લો પપ્પા, તમારી જ કમી હતી. હા, હવે પરિવાર પૂરો થયો. અરે પર્વતભાઈ આ શું? પપ્પા પપ્પા શું કરો છો? શ્રદ્ધા તો વચ્ચે નહીં આવતી, અને ત્યારે જ મારી નાખવાની જરૂર હતી. પપ્પા શું કરો છો તમે? બસ વિક્રમને અમારા ધંધાની ખબર પડી ગઈ છે. આખા ગુજરાતમાં અમે ડ્રગ સપ્લાય કરીએ છીએ. ઘરનો માણસ સમજીને એને નોકરીએ રાખ્યો, અને તું કે ભોળો માણસ છે, કોઈને નહીં કે પણ એને એની જાતે જ પોલીસને આ વાતની જાણ કરી દીધી. એટલે જ મારે એને મારવો પડ્યો. ખબર નહીં કેવી રીતે બચીને પાછો આવી ગયો. હવે જો એને નહીં મારું ને તો એ લોકો મને મારી નાખશે. મને એવું કહ્યું કે પરબત, આ વિક્રમે છે ને આપણું બહુ નુકસાન કર્યું છે. જઈને પૂરો કરી નાખ. આખી મેગેઝિન છે ને એની છાતીમાં ઠોકી દે. લે પકડ, નહીતર હું તને પૂરો કરી નાખીશ. એટલું જ નહીં, સાથે સાથે તારી દીકરીને પણ મારી નાખીશ. જે માણસને મેં આટલા વર્ષો સુધી વફાદારી કરી, એ માણસ મને કહી રહ્યો છે કે તારી સાથે તારી દીકરીને પણ મારી નાખીશ. શું કરું? સમજાતું નથી મને. કોઈ રસ્તો દેખાતો નથી. હવે મને આમાંથી બહાર નીકળવું છે, પણ કેવી રીતે અને કઈ રીતે? મને માફ કરી દો. તમારો બધાનો ગુનેગાર છું. થઈ ગઈ હોય તો મને
આજથી આ શિપયાર્ડમાં હવે પછી કોઈ કામ કરવા નહીં હા રાજન અત્યાર સુધીમાં ગોરખ ધંધા કરતો આવ્યો છે. ગામના માણસનો એ ઉપયોગ કરે છે અને ફસાયો એટલે બધાને મારવા માંડ્યો. ભાઈ પેલો વિક્રમ ફરી બચી ગયો એમ જ? પછીને કેટલા દિવસ બચશે? ક્યારેક તો ભગવાન એના માથા પરથી હાથ લેશે ને, અને એ દિવસ એનો છેલ્લો દિવસ હશે. હેલો રાજન, ગોડાઉનના ન્યૂઝ મળ્યા મને. દુઃખ થયું, પણ એ દુઃખ વ્યક્ત કરવાનો સમય નથી મારી પાસે. ફંડના રૂપિયાનું શું થયું? તારી પર ભરોસો રાખીને મેં આટલો સમય રાહ જોઈ, પણ તું તો વાયદા પર વાયદા, વાયદા પર વાયદા, વાયદા પર વાયદા. લિસન, આજનો દિવસ છે તારી પાસે, નહીં તો પછી જય જય. હેલો રાજન, 48 કલાક થવા આયા. ના, મેં તો તને 72 કલાક કીધું છે. આ તો ખાલી તને યાદ કરાવડાય કે માલ મોકલવાનો છે. હેલો હા હેલો 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 રાજન, આમ અચાનક મીટિંગનું કારણ? શું થયું રાજન? આમ અચાનક આજ સુધી તે આ રીતે નથી બોલાવ્યા. આજ સુધી હવે જરૂર પણ નથી પડી ને. તમે લોકોએ મારા બિઝનેસ અને ગોડાઉન વિશે તો જાણ્યું જ હશે. હા, યુ નો, આજ સુધીની મારી બધી મહેનત પર આગ લાગી ગઈ છે. અને આગ તો ઠીક છે, પણ મારું કામ ના થયું ને તો મારા આટલા વર્ષોની મહેનત પર પાણી ફરી જશે. આ એક વિક્રમે મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. તું ખાલી કે એને મારવામાં વાર કેટલી? એને તો હું મારા હાથોથી જ મારીશ. તું બોલ, શું મદદ જોઈએ છે? માલ. જેની પાસે જેટલો માલ હોય એ બધા મને સપ્લાય કરો. એન્ડ ડોન્ટ વરી, એક વખત હું એમપી બની ગયો, આખા ભારતના રસ્તા આપણા બિઝનેસ માટે ખુલ્લા હશે. ચિંતા ના કરો, માલ સપ્લાય થઈ જશે. આવો, એ વાત પર ચીયર્સ થઈ જાય. Cheers.
બહુ સમય થઈ ગયો. બસ દેવી, પૂર્ણાહુતિ બહુ નજીક છે. પાછળ લે ભાઈ, પેલો વિક્રમ એકલો જતો તો ને મેં એને પાડી દીધો છે. હવે બોલો આગળ શું કરવું છે? આખરે મારો દેશી તમંચો ફૂટ્યો ખરો. આ વિક્રમે આટલા વર્ષોની ઇજ્જત બની બનાવેલી આપણી ગામવાળાઓની સામે પૂરી કરી નાખી છે. લઈને આવ એને ગામના ચોકમાં. મારા જ હાથે એને પૂરો કરી નાખીશ. ઠીક છે ભાઈ.